આ મણકા, કરોડરજ્જુ અને ગાદીની તકલીફો છે ને ક્યારેય અચાનક નથી થતી દોસ્તો. આ પરિણામ હોય છે તમારી નાની મોટી કરેલી ભૂલોનું. ખોટી રીતે બેસવાની ટેવ, વાંકા વળવાની ટેવ, કામ કરવાની ટેવ તેમજ રૂટીનના દરેક કામની અંદર જે ભૂલો કરતા હોય એ ભૂલોને કારણે મણકા, ગાદી અને નસની તકલીફો થતી હોય ને આપણે એને કહીએ છીએ કે મને તો અચાનક દુખાવો થયો. એવું ક્યારેય નથી હોતું. તમે જ વિચારો, એક કચરાપેટીની અંદર દરરોજ આપણે કચરો ભેગો કરીએ તો એક દિવસ આવશે જ્યારે કચરાપેટી છલકાશે. બસ આ જ પરિણામ છે અચાનક દુખાવો આવવાનું. દરરોજ ખોટી રીતે આપણે કામ કરવાની ટેવોને કારણે એક દિવસ કમર ત્રાહિમામ થઈ જાય છે અને જે દુખાવા સ્વરૂપે બહાર આવે છે અને આપણે કહીએ છીએ કે અચાનક દુખાવો આવે છે. એવું નથી હોતું. માટે જ જો સારી ટેવ પાડશો તો કમરના દુખાવાથી આજીવન તમે બચી શકશો. અને જો એ સારી ટેવો કઈ છે એ તમારે જાણવી હોય તો મને ફોલો કરવાનું ના ભૂલતા. આપના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હાર્દિક પટેલ, સુરત. થેન્ક યુ.